પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. દાખલો ગણીએ. આપણે જે આની પહેલા કર્યું હતું એ તે એક વખત રિવાઇઝ કરી લઈએ. ચોથા દાખલામાં શું કર્યું હતું? આજે આપણે ચોથો નથી કરતા, આજે આપણે કરીએ છીએ દાખલા નંબર 5. 3 વ્યવહાર ઉધાર હોય અને 3 વ્યવહાર જમા હોય. અહીંયા ધ્યાન, 2 મિનિટ ખાલી. ઉધારમાં શું આવે તો કે લેનાર વ્યક્તિ ઉધાર હોય, પછી મામી આવે એટલે માલ મિલકત આવે તો ઉધાર હોય, અને નુકસાન હોય એ પણ ઉધાર હોય. જમામાં કઈ વસ્તુ આવશે તો કે આપનાર વ્યક્તિ જમા આવશે. મામી જાય એટલે માલ મિલકત જાય તોય જમા, અને ફાયદો થયો હોય તોય જમા. ટૂંકમાં આવે ઈ ઉધાર, જાય ઈ જમા, નુકસાન ઉધાર, ફાયદો જમા, લેનાર વ્યક્તિ ઉધાર, આપનાર વ્યક્તિ જમા. બેંક ઈ એક વ્યક્તિ કહેવાય. બેંક ઈ શું કહેવાય? કંપની છે ઈ વ્યક્તિ કહેવાય. સમજાણું? આલ્ફા એકેડમી છે વ્યક્તિ છે, પેઇન્ટેડ લર્નિંગ છે વ્યક્તિ છે, બેંક છે એ વ્યક્તિ છે. તો જ્યારે કોઈ કંપનીનું નામ આવે કે બેંકનું નામ આવે એટલે વ્યક્તિ ખાતામાં નાખવા. ડન? હાલ દાખલો કરશું મજાનો, મસ્ત મજાનો. 5 મિનિટની અંદર પૂરો નહીં થાય, એ તો નોટ થાય એટલે થોડો થાય. 20 એન્ટ્રી છે. દાખલા નંબર 5. નીચેના કયા વ્યવહારો ગણેશના ચોપડે કયા ખાતે ઉધારશો અને કયા ખાતે જમા કરશો? કારણ સહિત જણાવો. તો આપણે કરતા હતા એમ જ કરવાનું છે. હાલો, 75,000 રૂપિયા રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો 75,000 રૂપિયા ધંધો લાવીને શરૂ કર્યો આપણે. પહેલી એન્ટ્રી હું લખતો નથી, ખાલી 1 2 3 લખું છું, બરાબર ને? અહીંયા ખાલી લખું છું 75,000 રોકડ લાવી ધંધો શરૂ કર્યો. હાલો ભાઈ, રોકડ આવે તો ઉધાર. તો એ કેમાં આવશે ભાઈ? માલ મિલકત આવે એમાં. અહીંયા લખવાનું રોકડ ખાતે ઉધાર. હારું લખતા જ જજો બધા. રોકડ ખાતે ઉધાર. હાલો, ધંધામાં રોકડ આવી, ધંધો શરૂ કર્યો, એને કહેવાય મૂડી. અને મૂડી કેવી હોય? જમા. તો એ આપનાર વ્યક્તિમાં આવે, મૂડી ખાતે જમા. કારણ કે માલિક મૂડી આપશે એટલે આપનાર વ્યક્તિમાં, મૂડી ખાતે જમા. રોકડ ખાતે ઉધાર, મૂડી ખાતે જમા. થઈ ગઈ પહેલી એન્ટ્રી બધાઈને? કોઈને કઈ ડાઉટ? કોમેન્ટમાં જવાબ લખો. ટપો પડ્યો ભાઈ? દીકરાઓ જવાબ? બધાનો આન્સર? હા, બધાનો આન્સર હો ભાઈ. મારે બાપલિયાઓ બધાનો આન્સર, બાપલિયાઓ. જવાબ જવાબ જવાબ. શાબાશ, વેરી ગુડ. પહેલી એન્ટ્રી થઈ ગઈ. બીજી એન્ટ્રી 2,000 રૂપિયાનો પૂજાનો ખર્ચ થયો. ધંધો શરૂ કરે એટલે પૂજા કર્યો ને. હાલો, તો 2,000 રૂપિયાનો પૂજાનો ખર્ચ થયો. હવે પૂજાનો ખર્ચ થયો તો આ તો નુકસાન કહેવાય ધંધાના દ્રષ્ટિકોણથી. તો નુકસાન કેવું હોય? ઉધારમાં આવે. ક્યાં આવે? ઉધારમાં. હું લખવાનું પૂજા ખર્ચ ખાતે ઉધાર. પૂજા ખર્ચ ખાતે ઉધાર. પૂજા ખર્ચ ખાતે ઉધાર. હવે પૂજાનો ખર્ચ થયો તો રોકડા આવે કે જાય? જાય તો જમા. તો માલ મિલકતમાં રોકડ ખાતે જમા, કારણ કે માલ મિલકત જાય છે. રોકડ ખાતે જમા. હાલો, ડન છે? આગળ વધીએ. પીપી. ત્રીજી એન્ટ્રી શું કીધું ભાઈ? 10,000 નું ફર્નિચર લાવ્યા. કેટલાનું ફર્નિચર લાવ્યા? હે, મને આવડતું નથી, હું તો અભણ છું બાપા. બોલતા એ જો. કેટલા હજારનું? 10,000 નું ફર્નિચર લાવ્યા. લખી નાખ્યા નંબર 3. 10,000 રૂપિયાનું ફર્નિચર લાવ્યા. તો ફર્નિચર લાવ્યા તો ધંધામાં આવે કે જાય? કોમેન્ટમાં તમારી ફર્નિચર લાવો તો જાય. તો 10,000 રૂપિયાનું ફર્નિચર ખરીદ તો તારા ઘરેથી ફર્નિચર જાય કે ઘરે ફર્નિચર આવે? પૈસાની વાત નથી, ફર્નિચરની વાત થાય છે. પેલા આવે એ જોવાનું. પેલી એન્ટ્રી કઈ જોવાનું? હા, તો શું આવે? ફર્નિચર આવે. આવે તો કોમેન્ટમાં જવાબ આવે તો ઉધાર. એટલે અહીંયા લખવાનું ભાઈ, ઉધાર અસરમાં માલ મિલકત આવે છે. ફર્નિચર ખાતે ઉધાર.
ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચર તો આવ્યું પણ ફદ્દી આપવા પડશે ને. રોકડ જાય તો કોમેન્ટમાં જાય તો જમા. ત્યાં લખવાનું રોકડ ખાતે જમા. રોકડ ખાતે જમા. જમા અસરમાં સમજાણું? હે હાસે પાકું? હાલો 4. ચોથું, 30,000 રૂપિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભર્યા. ક્યાં ભર્યા? સ્ટેટ બેંક ઓફ. કેટલા રૂપિયા? 30,000 રૂપિયા. તો હવે ક્યાં ભર્યા આપણે પૈસા? બેંકમાં પૈસા ભરશું તો બેંક લેનાર વ્યક્તિ થાય. બેંક પૈસા શું કરશે? આપણે ભરીએ તો ઈ લેશે. તો લેનાર વ્યક્તિ કેવા હોય? અહીંયા લેનાર વ્યક્તિ કેવું? ઉધાર હોય. તો અહીંયા લખવાનું ભાઈ બેંક ખાતે ઉધાર. ચોથી એન્ટ્રી 30,000 રૂપિયા બેંકમાં ભર્યા. અહીંયા આવશે બેંક ખાતે ઉધાર. તમારે ઇંગ્લિશનો લેક્ચર હતો કે નહોતો આજે? અચ્છા, કાલે ઇંગ્લિશનો છે. બેંક ખાતે ઉધાર. ઓકે, બેંકમાં પૈસા ભર્યા છે. રોકડ આવે કે જાય? જાય તો રોકડ ખાતે જમા. કારણ કે બેંકમાં ભર્યા ને તો રોકડ જાય, જાય તો જમા. માલ મિલકત જાય એમાં લખવાનું. હાલો, હવે તો બધાને હળ હુજવા મળી હશે એવી આપણે આશા રાખીએ. હવે મનની પૂછતો આશા કોણ છે એમ? મારી બેન પણ નથી કઈ. હા સમજાવું. આ બેનનો સવાલ છે, લાઈવ વાળાને સમજાઈ દો હારવાર કે મૂડી ખાતે જમા એ આપનાર વ્યક્તિમાં કેમ આવ્યું સર? તો સમજાવું. હું ધંધો શરૂ કરવા માટે 25 લાખ રૂપિયા લાવ્યો. પેન્ટેડ શરૂ કરવા માટે કેટલા રૂપિયા લાવ્યો? તો ધંધામાં 25 લાખ આવ્યા એટલે રોકડ ખાતે ઉધાર. તો હવે હું વ્યક્તિ છું ને, હું ધંધાને પૈસા શું કરીશ? આપીશ. તો આપનાર વ્યક્તિમાં આવે મૂડી ખાતે જમા. કારણ કે હું વ્યક્તિ જ છું ને, હું થોડો નિર્જીવ છું. હું છું વ્યક્તિ. મેં પેન્ટેડ કંપનીના પૈસા આપ્યા એટલે આપનાર વ્યક્તિમાં આવે. સમજાઈ ગયું? આમ પૂછી લેવાનું, જેમ બેને પૂછ્યું ને એમ હેન્ડ રેઝ કરવાનું. હું ડાઉટ સોલ્વ કરીશ. હો, બધા લાઈવમાં બેઠા એને ચિંતા નહીં કરતા. હાલો, 5મી એન્ટ્રી. 30,000 રૂપિયા પત્ની પાસે લોન લીધી આપણે. કોની પાસે લીધી? કોની પાસે લીધી છે? હા, પત્ની પાસે લોન લીધી છે. હાલો, તો આપણે લખી નાખ્યા પેલા, પછી તમારે મને કહેવાનું. 5મી એન્ટ્રી 30,000 રૂપિયા પત્ની પાસેથી લોન લીધી. એટલે કહું, ભણેલી ગણેલી લાવશો ને તો પત્ની લોન આપશે. એ કમાતી હોય ને. હા, અમે કઈ કામ ન કરવા દઈએ. હાલો, 30,000 રૂપિયા પત્ની પાસેથી લોન લીધી. પત્ની પાસે લોન લીધી તો ફદ્યા આવે કે જાય? આવે તો ફદ્યા આવે ને. ફદ્યા એટલે રોકડ, આવે તો ઉધાર. એટલે માલ મિલકતમાં ઉધાર બધું. રોકડ ખાતે ઉધાર. કોને પાસે પૈસા લીધા? પત્ની. આપનાર વ્યક્તિ થઈ ને, તો પત્ની ખાતે જમા. આપનાર વ્યક્તિમાં પત્ની ખાતે જમા. ડન છે? સમજાણું? પત્ની આપનાર છે એટલે આપનાર વ્યક્તિમાં જમા. હું ના સમજાણું? પાકું? બોલ, પૂછી લે ફટાફટ. પૂછી લે એકવાર. હે 20,000 છે? ઠીક, 20 જ છે ને તો ભલે. તો મને કેતી રહેજે હો પાછી તું. હા, હાલો ભાઈ, 6ઠી એન્ટ્રી. 20,000 રૂપિયાની ખરીદી કરી અને રકમ ચેકથી. તો મેં તમને શીખવાડ્યું, ખરીદી ઉધાર હોય ને વેચાણ જમા હોય. બધા દાખલામાં ખરીદી યાદ જ રાખવાનું. ખરીદી કેમ ઉધાર? કેમ કે ખરીદી માલ આવે તો ઉધાર, એટલે ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર. કેટલાનું હતું એન્ટ્રી? જો તો ભાઈ, 6ઠી એન્ટ્રી. કેટલાનો માલ લીધો? 20,000 રૂપિયાનો. 20,000 નો માલ ખરીદ્યો અને ચેક આપ્યો. હું શોર્ટકટમાં લખું છું ભાઈ. હવે 20,000 નો માલ ખરીદ્યો છે તો ખરીદ ખાતે ઉધાર. એટલે કે અહીંયા વચ્ચેના ખાનામાં માલ મિલકત આવે, એમાં ખરીદ ખાતે ઉધાર.
આપણે તો ચેક આપી દીધો, તો સામે વાળાને પૈસા કોણ આપશે? બેંક આપશે ને. તો આપનાર વ્યક્તિમાં બેંક ખાતે જમા. કેમ આપનાર વ્યક્તિમાં? આપણે ચેક આપ્યો છે, પૈસા નથી આપ્યા, પૈસા કોણ આપશે? બેંક આપશે, એટલે બેંક ખાતે જમા. એ આપનાર વ્યક્તિમાં. समझ में आता है कि नहीं आता है ना? हाँ इजी इजी है भाई, कई अघरू नहीं भाई। ए भाई टप्पा पड़ता है, कॉमेंट में जवाब देता रहो। हो बापलिया, तमे तो जगत नी मालिपा बैठा तो एम नहीं समझता। हालो बापलिया, हालो बधाय हमें जान छे, सऊदे सऊद हमें। हालो जानवी वेरी गुड, आलिया वेरी गुड बेटा। हालो बापलिया, मला गीगुला गीगुलाव। हाँ पृथ्वी प्रजापति वेरी गुड बेटा, वेरी गुड। हालो वेरी गुड, डन छे। 7મી एंट्री 42,000 રૂપિયાનું વેચાણ કર્યું, રકમ ચેક થી મળી। હાલો ભાઈ 7મી एंट्री 42,000 રૂપિયાનું હું કર્યું ભાઈ? વેચાણ કર્યું અને ચેક મળ્યો। મેં હમણાં જ તમને શીખવાડ્યું, ખરીદી કોમેન્ટમાં લખો ભાઈ, ખરીદી ઉધાર, વેચાણ જમા। કારણ કે માલ જાય છે તો અહીંયા વચ્ચેના ખાનામાં હું લખશું? વેચાણ ખાતે જમા, વેચાણ ખાતે જમા। હવે આપણને ચેક મળ્યો છે, આપણે બેંકને આપશું એટલે એ આપણને પૈસા આપશે, એટલે આપનાર વ્યક્તિમાં બેંક ખાતે ઉધાર। ચેક કાંઈ નહીં, સિમ્પલ। ચેક આવે ને તો બેંક ખાતે ઉધાર, ચેક જાય ને તો બેંક ખાતે જમા, સિમ્પલ। ચેક શું થાય છે? અહીંયા આવે એટલે બેંક ખાતે ઉધાર। ખોટી તમારે વધારે ચિંતા કરવી કઈ? ચેક જાય તો બેંક ખાતે જમા, આવે તો લેનાર વ્યક્તિમાં, જાય તો આપનાર વ્યક્તિમાં। ડન ને ભાઈ? બન ઓકે। પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે। આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું। તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ। એના પસવાડે શું એન્ટ્રી છે? એના પસવાડે ભાઈ 9મી એન્ટ્રી 20,000 રૂપિયા વીમા પ્રીમિયમના ચેક થી ચૂકવ્યા। 8મી રહી ગઈ, હાય હાય સારું થયું કીધું। 22,000 રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા ભાઈ। ક્યાંથી ઉપાડ્યા? કેટલા ઉપાડ્યા? હાલો લખી નાખીએ, 22,000 રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા। ભાઈ 22,000 રૂપિયા બેંકમાંથી ઉપાડો તો પૈસા આવે કે જાય? આમ બેંકમાં હું પૈસા ઉપાડવા ગયો, એ ભાઈ 20,000 આપો ને, કે ઓલી ઓલી રિસિપ્ટ ભરો, રિસિપ્ટ એટલે આપણે ભરી નાખી, આપ્યા। હું બેંકમાં પૈસા લેવા ગયો, મને 20,000 કે 22,000 મેં લીધા, તો રોકડ આવે કે જાય? આવે તો સિમ્પલ, રોકડ ખાતે ઉધાર। કોઈ આપ્યા એમ પૈસા તો બેંક ખાતે જમા, આપનાર વ્યક્તિમાં બેંક ખાતે। આ દાખલામાં હવે બેંક બેંક જ આવશે બધા એન્ટ્રીમાં, જોજો આગળ। હું કાંઈ ખોટું નથી કહેતો, કારણ કે તમને અહીંયા કરાવવા પહેલા હું એક વખત ઇંગ્લિશ મીડિયમમાં કરાવીને આવ્યો। હાલો 9મી એન્ટ્રી 2,000 રૂપિયા વીમા પ્રીમિયમના ચેકથી ચૂકવ્યા, બરાબર ને? 2,000 રૂપિયા 9મી એન્ટ્રી 2,000 રૂપિયા વીપી, વીપી એટલે વીમા પ્રીમિયમ હો ભાઈ, ના ચેકથી ચૂકવ્યા। એ 20,000 ઠપકાર્યા મેં, મારે પ્રીમિયમ વધારે દેવું લાગે। હાલો ભાઈ વીમા પ્રીમિયમ ના ચૂકવ્યા। હાલો આ વીમા પ્રીમિયમ ના મેં પૈસા ચૂકવ્યા, મારો ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય? નુકસાન કેવું હોય? ઉધાર હોય। ફાયદો કેવો હોય? જમા। તો આપણે જોઈએ ત્રીજું ખાનું લખ્યું છે ને, નુકસાન, ખર્ચ અને નુકસાન, એમાં લખવાનું વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, વીમા પ્રીમિયમ ખાતે ઉધાર। પૈસા કેનાથી આપ્યા છે? ચેક થી। તો ચેક જાય, જાય તો
આપનાર વ્યક્તિમાં લખી નાખો બેંક ખાતે જમા ટન 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 ટન. કઈ ઘટે? જિંદગી ઘટે બાપ, બીજું કઈ ન ઘટે. કઈ અઘરું છે? હાવ એલું છે ને કા સંદા. એટલે જ હું કહેતો હતો કે કઈ અઘરું નથી અકાઉન્ટ. જો મેઘાણી સર ભણાવે તો નકે અઘરું લાગે. સાચે એકવાર અકતરો કરી લેજો. કેટલા લોકોના સ્કૂલમાં ચેપ્ટર હાલે છે? હાલી ગયું. કેટલી હળવું છે? માં ના હમ ખાઈને કે હાસુ કેસ કઈ ન હળવું છે. હા તો અહીંયા સમજાય છે. મને આજે ફોન આવ્યો, એક છોકરો છે જે 9મા ધોરણમાં વિડીયોઝ જોતો હતો આપણા, એ 10મામાં આવ્યો છે. એ અહીંયાથી 600 કિલોમીટર દેવભૂમિ દ્વારકા, એમાં મીઠાપુર છે, ન્યા રહે. ત્યાંથી મને મળવા અહીંયા આવે છે અને મામાના ઘરે ભાવનગરમાં રહે ને અહીંયા ટ્યુશન આવશે. એક રિપીટર છોકરો છે, ઇંગ્લિશ મીડિયમમાં 10th સ્ટાન્ડર્ડ, એ બધા સબ્જેક્ટમાં ફેલ થયો. એ મીઠાપુરનો છે. તો એક ગુજરાતી મીડિયમમાં છે અને એક ઇંગ્લિશ મીડિયમ. ત્યાંથી અહીંયા આવશે ને ભાવનગરમાં મામાના ઘર છે, બે ભાઈઓ છે, અહીંયા રહે. એટલે 600 કિલોમીટરથી ભણવા અહીંયા આવે છે. હાસી વાત, હાસી હું ખોટું નથી કહેતો. તમારા હમ મારા હમ. લે સાહેબ મારા હમ ઉલા આવશે. હાલો આગળ. પછી 3500 રૂપિયા દલાલીના મળ્યા. કેટલા રૂપિયા મળ્યા? હાલો નંબર 10. 3500 રૂપિયા દલાલી ના મળ્યા. જોવું પડે ભાઈ, બરાબર લખાણું ને. ભાઈ દલાલી ના મળ્યા તો ફદ્દી આવે કે જાય? આવે તો ઉધાર. ક્યાં આવે? વચ્ચે માલ મિલકતમાં રોકડ ખાતે ઉધાર. તો દલાલી મળી, આપણો ફાયદો થયો કે નુકસાન થયું? ફાયદો થયો. તો ફાયદો થાય તો છેલ્લા ખાનામાં દલાલી ખાતે જમા. દલાલી ખાતે જમા. એમાં ઉપજ અને આવક લખ્યું છે ને હું લખ્યું છે? તમારે હેઠે કરવું નહીં, લાભ અને ઉપજ એમાં લખવાનું, બરાબર ને? હાલો એના પસવાડે 11મી એન્ટ્રી. પીપી 12,000 નો માલ દાણીને વેચ્યો. કોને વેચ્યો? દાણીને. અને રકમ ચેક થી મળી. એ ભાઈ મળી છે. 11મી એન્ટ્રી છે ને? કેટલાનો માલ હતો હું ભૂલી ગયો. 12,000 નો માલ વેચ્યો. હું ટૂંકમાં લખું છું, માલ વેચ્યો અને રકમ ચેક થી મળી. હાલો ભાઈ, હવે માલ વેચ્યો છે, રકમ ચેક થી મળી, તો ચેક આવે કે જાય? આવે તો ઉધાર. હું લખવાનું બેંક ખાતે ઉધાર આપનાર વ્યક્તિને. બેંક ખાતે ઉધાર. માલ શું કર્યું આપણે? વેચ્યો ને, તો ખરીદી ઉધાર હોય, વેચાણ જમા હોય. એટલે અહીંયા વચ્ચેના ખાતામાં માલ મિલકત જાય, એમાં વેચાણ ખાતે જમા. વેચાણ ખાતે જમા. 12મી એન્ટ્રી. શું છે ભાઈ? 8,000 નો માલ દીપક પાસેથી ખરીદ્યો, રકમ ચેક થી ચૂકવી. હાલો ભાઈ, 8,000 નો માલ ખરીદ્યો, માલ ખરીદ્યો અને ચેક થી ચૂકવ્યું અથવા ચેક આપ્યો. હાલો ભાઈ, માલ ખરીદ્યો છે, ખરીદી ઉધાર કે જમા? ખરીદી ઉધાર. બોલો ઝડપથી. ખરીદી ઉધાર ને ખરીદી ઉધાર. બોલો. હું ઉધાર નહીં, ખરીદી ઉધાર. બોલો ઝડપથી. હા કેવી મજા આવે બોલો. તો ખરીદી ઉધાર ભાઈ. હાલો તો અહીંયા વચ્ચેના ખાતામાં માલ મિલકત આવે, ખરીદ ખાતે ઉધાર. અને ચેક આપ્યો છે એટલે ચેક જાય. જાય તો જમા. અહીંયા લખી દો આપનાર વ્યક્તિમાં બેંક ખાતે જમા. બેંક ખાતે જમા. ટન 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 ટન. હાલો આવડે બધાયને? કઈ ઘટે? જિંદગી ઘટે, બાકી કઈ ન ઘટે. હાલો 13મી એન્ટ્રી. શું છે બાપલિયાઓ? 2500 રૂપિયા ધંધામાંથી અંગત ઉપયોગ માટે ઉપાડ્યો. 2500 ધંધામાંથી અંગત ઉપયોગ માટે ઉપાડ્યા. 2500 રૂપિયા ઉપાડ્યા ભાઈ. હાલો 13મી એન્ટ્રી. 2500 રૂપિયા
ધંધામાંથી અંગત વપરાશ માટે ઉપાડ્યા. હાલો ધ્યાન રાખો. 13મું લઈ ગયું તો આ કેટલામું હતું? આ 14મું છે. આ તો આને હેઠળ 13મું જોનીતું 13મું જ છે. તું ઉપર જોશો એથે જો એથે. એટલે એમ ઈ છે એલી. હાલો જો જરાક જો. હાલો હવે જરાક ધ્યાન રાખો ભાઈ. આમ થવો પેલા એમાં એવું હતું કે મારી બૈરી આવી એ સાંભળો છો? મેં કીધું હા. તો કે 2500 રૂપિયા આપો ને. એ ના પડાય? ન પડાય. મેં કીધું ઘરે ગળવા ન દે. એટલે આપણે ગણીને ખાલી શું કરી દેવાના? તેને અંગત વપરાશ માટે લઈ ગયા. તો અંગત વપરાશ માટે લઈ ગયા એને ઉપાડ કહેવાય. શું કહેવાય? ઉપાડ કેવો હોય? ઉધાર. અહીંયા લખવાનું ઉપાડ ખાતે ઉધાર. હવે જો જરાક હો ઉપાડ લખવાનો ક્યાં? આપનાર વ્યક્તિમાં, માલ મિલકતમાં કે નુકસાનમાં. તો ઉપાડ લેનાર વ્યક્તિ, આપનાર નહીં. પેલું લેનાર વ્યક્તિ છે ને, જોવો જરાક. હા, તો ઉપાડ છે ને એ વ્યક્તિ ઉપાડી જાય. હું ઉપાડી જાઉં મારા ધંધામાંથી, તો મારો અંગત વપરાશ કહેવાય. હું શું? વ્યક્તિ. એટલે લેનાર વ્યક્તિમાં આવે ઉપાડ ખાતે ઉધાર. તો યાદ રાખવાનું મૂડી જમા હોય, ઉપાડ ઉધાર હોય. ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ ખાતે ઉધાર. બરાબર. તો પૈસા તો ગયા ધંધામાંથી, રોકડ જાય તો જમા. અરે રોકડ ખાતે જમા. અહીંયા વચ્ચે માલ મિલકત જાય એમાં રોકડ ખાતે જમા. હાલો ટપ્પો પડ્યો. ઉપાડ હું લેવા લેનાર વ્યક્તિમાં આવે, કારણ કે હું વ્યક્તિ છું, મેં લઈ ગયો એટલે ઉપાડ ખાતે ઉધાર. અને રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા. બોલો 14મી એન્ટ્રી શું છે? 1500 નો માલ. હા, હાલો અંગત વપરાશ માટે લઈ ગયા. આ ઉપાડ જ કહેવાય ને. જો એમાં શું થયું હું તમને સમજાવું. મારી છે કપડાની દુકાન, જીન્સની પેન્ટ, ટી શર્ટ, શર્ટ વેચું છું. મારો હાળો આવ્યો સુંદર, હેને કેમ છો જીજાજી? અરે મજામાં. તો કે કામ કરો ને. હું તો કે 2 પેન્ટ આપો ને. તો આપણે ના પડાય? ન પડાય. મેં કે ઘરે હજી આપણે શું કરવાનું છે? પોગવાનું છે. તો 2 એ લીધી તો મને ગમી. તો હાર મેં કીધું હાલ ભાઈ મારી હાટું લઈ જાવ. તો હું 4 પેન્ટ ધંધામાંથી ઉપાડી ગયો. તો અંગત વપરાશ માટેથી લઈ ગયો ને. હા કે ના? તો આને ઉપાડ કર્યો કહેવાય. શું કર્યો કહેવાય? માલ લઈ જાવ તોય ઉપાડ કહેવાય, ફદ્યા લઈ જાવ તોય ઉપાડ કહેવાય. અંગત વપરાશ માટે આવે એટલે એ રૂપિયા હોય તો રૂપિયા, માલ હોય તો માલ. એ ઉધાર ઉપાડ જ આવે. એટલે ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ ખાતે ઉધાર. હાલો થઈ ગયું? હા હાથ ગલું થગુ ગલુલ્યું. ઓકે. હાલો ઉપાડ ખાતે ઉધાર. હવે અહીંયા ફદ્યા નથી લઈ ગયો. હલો ધ્યાન રાખજો. ઓલા પણ રોકડ લઈ ગયું એટલે રોકડ ખાતે જમા લઈ ગયું. અહીંયા તો માલ લઈ ગયો. તો યાદ રાખજો. હલો અહીંયા ભાઈ અગત્યનું છે. અહીંયા જુઓ, ખરીદી હંમેશા ઉધાર જ હોય, પણ અમુક કિસ્સામાં ખરીદી જમા થાય. ખરીદી હંમેશા ઉધાર જ હોય. માલ ખરીદ્યો એટલે ઉધાર જ હોય, પણ અમુક કિસ્સામાં ખરીદી જમા થાય. ક્યારે? જ્યારે તમે ધંધામાંથી માલ લઈ જાઓ છો એટલે માલ ઓછો થઈ ગયો તો ખરીદી જમા થાય. કેમ જમા થાય હું સમજાવું. મેં 100 પેન્ટ લાવ્યો હતો વેચવા. તો કેટલા પેન્ટ લાવ્યો હતો? 2 હું લઈ ગયો, 2 મારો હાળો લઈ ગયો. હવે કેટલા વધ્યા? 96 વધ્યા. કેટલા વધ્યા? માલ ઓછો થઈ ગયો ને. તો ખરીદી જે 100 પેન્ટની હતી, હવે ખરીદી કેટલી પેન્ટની થઈ ગઈ? તો 4 પેન્ટ ઓછી થઈ ગઈ ને. તો ખરીદી જમા થાય. તો જ્યારે માલ અંગત વપરાશ માટે જતો હોય તો ખરીદી જમા થાય. માલ બળી ગયો છે, ખરીદી જમા થાય. કોકને સેમ્પલમાં મફત આપ્યો છે, જાહેરાત માટે માલ આપ્યો છે, તો ખરીદી જમા થાય. પછી માલ ચોરાઈ ગયો છે તો જમા થાય. ટૂંકમાં ધંધામાંથી જ્યારે માલ જાતો હોય પણ પૈસા આવવાના ન હોય ત્યારે ખરીદી જમા કરવાની. માલ ચોરાઈ ગયો, મને પૈસા આપી જાય ચોર? નહીં આપે. માલ બળી ગયો, આગ મને પૈસા આપશે? આલ્યો સાહેબ તમારો બાગ મેં બાળી નાખ્યો.
નહીં આપે ને. હું ઉપાડી ગયો મારા ધંધા ઘરે પેન્ટ પોતા માટે, તો હું પૈસા આપવાનો ધંધાને? નથી આપવાનો. કોકને સેમ્પલમાં ફ્રીમાં માલ આપ્યો છે, ફ્રીમાં, તો પૈસા આપવાનો? નહીં. તો જ્યારે જ્યારે માલ આપ્યો છે પણ પૈસા આવવાના નથી, ત્યારે ખરીદી જમા થાય. ખરીદી ક્યારે જમા થાય? માલ જાય છે પણ પૈસા આવતા નથી. અહીંયા માલ જાય, સંગત વપરાશ માટે માલ લઈ ગયા, માલ જાય છે એટલે ઉપાડ કર્યો છે, ઉપાડ ખાતે ઉધાર, પણ માલ જાય છે એટલે ખરીદ ખાતે જમા. શું આવશે? ખરીદ ખાતે જમા. ક્યારે ખરીદ ખાતે જમા લખવાનું? જ્યારે માલ જતો હોય પણ પૈસા આવવાના ન હોય. સમજાઈ ગયું ને? આ અપવાદ કહેવાય. અને શું કહેવાય? અપવાદ. ખરીદી ઉધાર જ હોય પણ અપવાદ એ છે કે માલ જાય પણ પૈસા ન આવે તો ખરીદી જમા. હાલો હાલો 15મી એન્ટ્રી બોલો ઝડપથી. હે 2000 ડિવિડન્ડ. 200 રૂપિયા છે કે 2000 છે? 2000 ડિવિડન્ડ ચેક થી મળ્યું અને ચેક બેંકમાં ભર્યો. હા, સમજાય. હાલો હવે જુઓ ભાઈ, હલો હલો, આપણને ચેક મળ્યો છે. ચેક શું થયો? તો આવે ને, આવે તો ઉધાર. તો હું લખવાનું બેંક ખાતે ઉધાર. આ ડિવિડન્ડ મળ્યું. ડિવિડન્ડ એટલે મેં સમજાયું તું, યાદ છે ને? કંપનીનો નફો થતો હોય તો આપણે કંપનીના શેર ખરીદ્યા હોય તો નફો આપણને નહીં આપે, એને ડિવિડન્ડ કહેવાય. તો આપણો આ ફાયદો છે. ફાયદો છે તો લાભ અને ઉપજમાં આવે, ડિવિડન્ડ ખાતે જમા. ડિવિડન્ડ ખાતે જમા. ડન છે? ઓકે. 16મો દાખલો. 200 રૂપિયા બેંકે વ્યાજના જમા કર્યા. હલો, 200 રૂપિયા બેંકે વ્યાજના જમા કર્યા. નવું બને નાખો, લખી નાખો. હલો છેલ્લે, ના ના, નવા લખી નાખો. કેટલામી એન્ટ્રી છે? 16મી ને? 200 રૂપિયા બેંકે વ્યાજના જમા કર્યા. હાલો હવે સમજો આ એન્ટ્રી. કોઈને કહેતા નહીં, હું સમજાવું છું. લખાઈ ગયું ભાઈ? હવે સમજી લો. 200 રૂપિયા બેંકે વ્યાજના જમા કર્યા. કોઈ જમા કર્યા? બેંકે. આપણો ફાયદો છે કે નુકસાન થયું? ફાયદો થયો. વ્યાજના જમા થયા તો શું થયો? ફાયદો. ફાયદો હોય તો ક્યાં આવે? લાભ અને ઉપજમાં આવે, જમામાં. તો અહીંયા લખવાનું બેંક વ્યાજ ખાતે જમા. બેંક વ્યાજ ખાતે જમા. આ કોઈ વ્યાજ આપ્યું આપણને? બેંક. તો બેંક કેવું છે ભાઈ? બેંકે વ્યાજ જમા કર્યું એટલે ટૂંકમાં બેંકે આપણને વ્યાજ આપ્યું છે એટલે અહીંયા બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. આમ તો બેંક વ્યાજ આપણને આપે પણ એ આપનાર વ્યક્તિને નહીં લખવાનું. એ બેંક આપણું, જો આ એન્ટ્રી કેમ કરવાની સમજો હજી એક વખત. બેંકે 200 રૂપિયા વ્યાજના જમા કર્યા, આપણો ફાયદો થઈ ગયો. ફાયદો થયો એટલે લાભ અને ઉપજમાં બેંક વ્યાજ ખાતે જમા. કોઈએ પૈસા આપ્યા? બેંકે, એટલે બેંક ખાતે ઉધાર. સિમ્પલ. આપણો ફાયદો થયો એટલે બેંક વ્યાજ ખાતે જમા. કોઈએ પૈસા આપ્યા? બેંકે, તો એ વ્યક્તિમાં આવે એટલે બેંક ખાતે ઉધાર. ઉપર ભલે લેનાર વ્યક્તિ લખ્યું પણ આમ તો બેંક વ્યાજ આપે છે પણ લેનાર વ્યક્તિમાં જ લખવાનું. ઓકે, હાલ. એના પછીની એન્ટ્રી 17મી શું છે? 100 રૂપિયા બેંકે ખર્ચાના ઉધાર્યા. હવે સમજો. બેંકે ખર્ચાના ઉધાર્યા એટલે આપણા ખાતામાંથી કાપી નાખ્યા બેંક ચાર્જીસ. બેંકે એના આપણે, તમારે નિયમ છે ખબર? 3 વખતથી વધારે એટીએમ યુઝ કરો ને તો ચાર્જ કપાય. 52 રૂપિયા ચાર્જ કપાય. કેટલા રૂપિયા? એટલે મહિનામાં 3 વખતથી વધારે વખત એટીએમ માંથી પૈસા નહીં કાઢવાના. ચોથી વાર કાઢ્યા એટલે ગપદારાને 52 કાપી નાખે. તને બેંક ચાર્જ કહેવાય. શું કહેવાય? તો એ બેંક ખર્ચો કહેવાય. 100 રૂપિયા બેંક ચાર્જના ઉધાર્યા. આપણો ફાયદો છે કે નુકસાન થયું? નુકસાન. નુકસાન કેવું હોય? ઉધાર. તો જો અહીંયા નુકસાન ખર્ચ ઉધારમાં, તો અહીંયા લખવાનું બેંક ખર્ચ ખાતે ઉધાર. બેંક ખર્ચ ખાતે ઉધાર. કયા ઉધાર્યા? બેંકે, તો બેંક ખાતે જમા. બેંક ખાતે જમા.
તો ભાઈ લાભ થાય તો બેંક વ્યાજ જમા, અહીંયા ખર્ચ થયો એટલે બેંક ખર્ચ ઉધાર અને બેંક જમા કરી નાખી. ટૂંકમાં એક એન્ટ્રી જમા તો બીજી ઉધાર, એક ઉધાર તો બીજી જમા. હાલો 18મી એન્ટ્રી શું છે ભાઈ બોલો? 300 રૂપિયા. હાલો ભાઈ 300 રૂપિયા મજૂરી ચૂકવી. હાલો મને કયો ફાયદો છે કે ખર્ચો છે? ખર્ચો. ખર્ચો કેમાં આવે તો કે નુકસાન અને ખર્ચમાં મજૂરી ખાતે ઉધાર, મજૂરી ખાતે ઉધાર. હવે ચૂકવ્યા છે તો પૈસા જાય, રોકડ જાય, જાય તો જમા, તો મામી જાય એમાં, માલ મિલકત જાય એમાં, રોકડ ખાતે જમા. થઈ ગયું? એના પછીની એન્ટ્રી શું છે? 19મી વાંચો. લોનનું વ્યાજ 350 ચૂકવ્યું. લોન વ્યાજ આપણે આ ચૂકવ્યું, આપણો ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય? નુકસાન, તો ઉધારમાં આવશે, નુકસાન ખર્ચમાં. લોન વ્યાજ ખાતે થોડુંક નીચે લખી નાખું. લોન વ્યાજ ખાતે ઉધાર, લોન વ્યાજ ખાતે ઉધાર. ઓકે. હવે વ્યાજ લોનનું હોય ને તો એ હંમેશા બેંકમાંથી જ જાય. કેમાંથી જાય? એટલે બેંક ખાતે જમા, બેંક ખાતે જમા. કારણ કે બેંક આપશે વ્યાજ, એટલે આપશે મીન્સ કે કાપશે, આપશે એટલે એ સમજવાનું. હાલો છેલ્લી એન્ટ્રી 20મી ચેપ્ટર પૂરું. બોલો શું છે? યંત્ર ખરીદ્યું. કેટલાનું? 1200 નું યંત્ર ખરીદ્યું. 12,000. હાલો ભાઈ 12,000 આપણે કઈ લખવાનું નથી રૂપિયા, એટલે વાંધો નથી. યંત્ર ખરીદ્યું છે તો યંત્ર આવે, આવે તો ઉધાર, એટલે અહીંયા યંત્ર ખાતે મામી આવે, એમાં યંત્ર ખાતે ઉધાર. અને ખરીદ્યું છે ક્યાંથી એવું કઈ ચોખવટ નથી, એટલે આપણે રોકડ ચૂકવી છે, એટલે તે રોકડ ખાતે મામી જાય એમાં, રોકડ ખાતે જમા, રોકડ ખાતે જમા. જો ભાઈ વાર્તા થઈ ગઈ પૂરી. હાલો ડન છે દીકરાઓ? ડન છે દોસ્તો? ડન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.